મીઠો પાણી આવી ગયો છે. લાલભાઈ ઈમો વળી હું પતંગ લઈને આવું. પેલા તો હું જો રિક્ષા કરવા જો ને લે એ રિક્ષા વાળો છૂટી પડ્યો કે ભાઈ તમારે મેળ નહીં આવવાના આપવું હોય ને તો અલગ ભાડું થાય. હવે તારે અલગ ભાડું લેવાય તોય લે, 3 ગણું ભાડું લેવાય તોય લે, પણ મને આ પતંગ અંગાત તું ઘેર લઈ જા એટલે સુખ શાંતિથી હું શાંતિથી હજુ ઊંઘાવા મને લે. અને હું વાત કરું યા આવા નાળું નહીં લે. હા રહ્યો એટલે એક પેસેન્જર ગામમાંથી જ બેહારી હતી ને પણ એકણ ઉતારવાનું હતું તે પેલો સાઈડ કરવા જો રિક્ષા અને આ પતંગ નું પતંગ ખેંચાઈને લે જુ સાઈડ માં રિક્ષા પલટી મારતા મારતા રહી ન બધું આ ખર્ચો કરેલો મારો માથો પડત કે હાર તો લાલભા ઊંધું ના પડ્યું. એટલે એ તો બચી જાય વળી આપણું નસીબ વળી નકર પડ્યું હોત ને ભૂઈ તો પતંગ આજો ના રોત કે અમે આજા ના રોત. અને ભાડું ઉપરથી પૈ જાય તો પણ આપડા તો એમ તો જાણે રીમો હોય લે રિક્ષા વાળા પણ આપડે રીમો નતો કે આ તો બધું ઊંધું થત કે. લાલભા હા આ પતંગ આવડો પહેલી વાલા પાડી કોમગોજમાં ફોટો પાડી દેજો તમે પેલા. ફોટો પાડવો છે વોચ કરતા સગા લઈ જાવ લઈ જવું. એટલે આ પતંગ જગાનો કામ તમારો નહીં, એના માટે જીગર જોવા ને તાકાત જોવા લે. ગામમાં લે હવે તું ખાલી આ ફોટો પાડી સ્ટેટસ મેલે ને એટલે જોજે આ ગામમાં બધા ફોટા પડાવવા આવશે. થોડું ઉપાડી ચાલ પતંગ એટલે હા બોલ બોલ એક નહીં લે ઘણા ફોટા પાડતો એટલું છે તારે સ્ટેટસ મૂકવા થાય એમ જોઈ લે. જોવા થાય મારે એમ સ્ટેટસ મૂકે ને તો લે ઘણા બધા આવશે. આ તો આમાં પતંગ પછી અંતાડીને રાખો પછી નકા તો કોઈક ચોરી કરી જાય તું કરવાનું. લે હું જઉં તાનો તું એ જા ને કોમ સાઈડ એ તો સગશે એટલે લે કોઈ આખા આજુબાજુ બધા ખબર પડશે. તું હાલ ઘેર જા અને મેં શાંતિથી આરામ કરું હવે. હાર દાનો જો કે આયા છે બધા એટલે આ પતંગ લાવવા તો પૈસા જોવું ને કા કશું ના હોય એમને. આ પતંગ જેવો તેવો નહીં આવ્યો કેટલા પૈસા ખર્ચ્યા છે. આ પતંગ બરોબર નતો ને એટલા કપાઈ ગયો. હું ઘેરથી હરખા લાવ્યો તો પતંગ પણ આ એક પતંગ એવો આવી ગયો ને તે જ જતો રહ્યો. પણ એરા દોડ્યા કે હા કાતું મારો પતંગ કાપી ગયો ને પણ એ હું ખ્યાલ નહીં મેલું. મારા પણ આ તો ઘણા પતંગ પડ્યા એ બધા પતંગ જતા રહે ને તો આ ચાલશે પણ એનો એક પતંગ તો કાપવાનો જ છે. મને ખબર નથી પહેલાં કે આ હાથો વહી ગયું છે. ત્યાં તારી ઘેર ખાચા પતંગ લાયેલા મેલ્યા છે પણ હું વળી લાવ્યો નહીં હોય. આમ આટલા પતંગ કદાચ જતા રહ્યા તો બધું પાછું ઘેર ગયું એટલે કદાચ આરો પતંગ ઉતારી દેશે. પણ ના હવે સારો પતંગ કાઢું ને તો પેલા તો અડતા પતંગ જતો રહેશે. આ તો બધા હરખા એક હરખા છે. પણ ગમે તે થાય એરા દોડ્યા પતંગ ન થાય ને હું કાપ્યા વગર તો નહીં જ રહું. ના તો હાર્યા પતંગ તો લગાવું એટલે અમે થાય ને એનો વારો છે આ વખત. ભાવ કે ભલે ફિરકું તો તમે એના જ વાપરી શકું. અલ્યા ભાઈ આ તો ઘણી દોયડી છે લેવામાં તું જો ઘણી દેખાય જો આ નવી દોયડી છે લે નવા પતંગ લાવ તાણ હું મારા પાસે તો આવા લોટ પતંગ પડ્યા લે. એટલે આ સગા જો કે આબાદ એટલે આ એનું તો રણ છે તાણ એ ધોળિયો સગા ને એને મારો પતંગ કાપી કાઢ્યું છે લે. એટલે દોરી તમે બરોબર લાયા નહીં એમ કે ના લે દોયડી કમ્પ્લીટ છે પણ પતંગ માં ચાર નહીં લે. એટલે વળી આવા પતંગો તો એમ કેવો પતંગ જો એટલે મોટો પતંગ હોય ને તો એને ફટ અડતા વેચ જતું રહ્યું હતું. પણ આ બધા પતંગ મારપાણ છે ને આવડા ક્યારે આવડા પતંગ પડ્યા છે લે. એટલે મોટા પતંગ તો વાત કરી મને યાદ આવી જો હું કહેતો હતો આમાં મારપાણ એવો મોટો પતંગ છે નહીં લે. નકર એડા પતંગ ને થાય ને હું ઊભું ના રહેવા દઉં. સાચું હતું
તે આવું. અલે આ પતંગ છે નહીં દેખાતું. અરે આ કે તમે મને સમજાજો નહીં, એડિટ કરીને લઈને આવ્યા છો મોટું પતંગ. અલે એડિટ નહીં કર્યું ભાઈ, આ હાલ ફોટો પાડીને આવ્યો પતંગ પાન. એમ નહીં તો આ તું ચોથી ફોટો પાણી લાવ્યો. અલે એમનો પતંગ પણ ફોટો પાડ્યો છે, હું ચોથી અરે પાડ્યો. આ તો એડિટ થાય તો તું એડિટ કરીને લાવ્યો છે પતંગ. અરે એવું જ છે ને તારે. તાણ હું તને ના મનાતું હોય ને તો લાલપા કર્યું, લાલપા ધાબા ઉપર લઈને હાલ પતંગ બેઠા જીકન એટલે પતંગ ધાબા ઉપર રાખ્યો. એટલે હું જોયો તો કે એટલે આ ફોટો પાડ લાવ્યો. મૂકી દે આવડો મોટો પતંગ ના હોય, મને પહેલા નતો ઈચ્છા આવતો. પણ લાલભા તો કદી લાવું જ નહીં પતંગ એવડું હેડ. એટલે આ તું તને કીધું મોટા પતંગની વાત કરી ગયા એટલે હું એ કીધું આ તો તને જોઈ ના અરે લાલભાન મેં કાલ કીધું તું એટલે એરા કે મારે તો પતંગ લાવવાના છે કે એટલે કે ના તો મને ફોન કરજે, આપણે બે જણા જવું લેવા. ના ના અરે મારા હજી સગા જવું તો ઘેર પણ તને ભારે કોઈ કન એટલે હેર ને હું જાઉં. સાચું કીધે એટલે વળી ફોટા બતાવી ને હાલ અલે હારું હેડ. સગાઈ પછી બાદ હા હા અલે તારી આ કેક કે ગયા છે લાલભા ને ઈકણ છે મોટો પતંગ, પણ મને વિશ્વાસ નહીં આવતો હજી કે લાલભા પતંગ લાયા છે મોટું. પણ લાલભા મને તો કાલે કહેતા હતા કે આપણે બે જણા જવું પતંગ લેવા ને મોટું પતંગ જાણે લાવી દીધો. પણ આ કેક એમને ના કે ફોટો ખતરનાક હતો પતંગનો. એક કામ કરું ના તો લાલભાઈ ઘેર જોતા આવું. ફિરકી વેટીને મૂકી દઉં. પણ કદાચ લાલભા પતંગ લાયા છે ને તો હું જોતા આવું. લે તારી અને લાલભા તો હોય ઊંઘ્યા છે અને પતંગ તો હોય છે જ નહીં પેલા તો પેલો કે મને બકાવતો તો જ લાગે છે. પછી કઈ એમને લાલભાની માર ના ખવડાવવા આવ્યો. લાલભા મને કાલે કોઈક ચોરી કરવા આવ્યો છે. પણ પતંગ નહીં ને કદાચ જોઈને જતો રહો હું. આ જવા તો દે કદાચ વળી. લે તારી લે આ કેક કેવો આ પતંગનો ફોટો પાડી નતો મને બતાવતો કે ધાબા ઉપર પતંગ. લે પણ ના હીરા પતંગની કિન્યા નથી બોધેલી, ના તો કિન્યા બોધેલી છે. પણ પેલો પતંગ તો આ મોટું દંગ દેખાતો તો પતંગ ના તો આવડું જ પતંગ. માર પણ આવડા જ છું પતંગ તો. લે તારી લે મૂળ કીધું કેક કે બકાવતો હતો, હા તો હા શુક્લો ને આકડ્યો પતંગ. ઓ તારે આવડું મોટો પતંગ હું કીધું કેક કે બકાવે છે. અને આ તો ફોનમાં થોડો છે જ નેનો દેખાતો હતો ને આ તો મોટો દહીં પતંગ તને. અલ્યા તારી આ પતંગ તો મારા જેવડો છે, પણ મને વિશ્વાસ નહીં આવતો કે આવડો મોટો પતંગ હોય. આ તો કેક કેવડી જબરજસ્ત ફોટો બતાવી દીધો હું આવી ગયો છું તાકડે. પણ એક વાત છે કે જો હું આ પતંગ સગાવું ને તો આટલામાં કોઈ એવું નહીં હોય કે આરા પતંગને કાપીએ કે એની તાકાત નહીં. અને પેલા દોડિયા હા દોડિયાનો બદલો લેવા હતા ને આ પતંગ જ કોમ લાગશે ગાટાઓ તો. પણ ના એર્યું પછી એનું વાંધો નહીં હોર્યું. આ પતંગ નતા ને હા તો હું લઈ દઉં. લે તારી
આ લાલભા હમણાં મને ભાળી ગયા હોત ને તું 100% મારો જ મને, પણ વાંધો નહીં આમ તું. લે તારી પતંગ તો લાવ્યો છું હું, પણ લોસા જબરજસ્ત થયા છે. આમ જો કદાચ હું પતંગ સગાવું અને લાલભાઈ ખબર પડી જાય તો લાલભાઈ 100% આવશે હોય કણ, અને આ પતંગે લઈ જાય અને મારપાંડી કાઢા પૈસા લે. પણ પતંગ જોરદાર છે. એ હોય તો કિન્યા બોધીએ નથી, અને હું તો કિન્યા બોધીને લઈને આવી ગયો છું એરા પતંગની. લાલભાઈજી કાંઈ ખબર છે કે નહીં, પણ વાંધો નહીં. આ પતંગ છે ને સગાઈને મજા તો લઈ જ લઉં એક વખત, કેમ કે આવડો પતંગ કદી સગાયો જ નહીં મી. ચોથી આવડો પતંગ મારા હાથમાં આપવા. તારી આ કેકી આવે છે તો એને ખબર પડી જાય છે કે લાલભાનો જ પતંગ છે, અને એનો લાલભાને ફોન કરશે ને તો આખી પથારી ફરી જશે. પતંગ સગાવતો નથી હું બોલ્યો. એટલે મારે છે ને હજી કોમ છે, ગોમમાં જવાનું છે. ગોમમાં જઈને આવીને પછી પતંગ સગાવવાનો છે. આવું લાવ્યો એટલે આ તો દોયડી છે લે, મોસું ભરવાનો છે. મોસો ભરવાનો છે. જે ઢોયની તૂટી જાય છે કે વાગો છો પેલી, એટલે અમારે મોસો એક તૂટી ગયો ના હોય તો બસ ના હેડ. આ તો મારા ઓલી અમારે છે ને ઢોયની તૂટી જાય છે પેલી પોગો છો એટલે એને વધારવાનું છે. બરોબર. અને પતંગ તો હવે થકતા હતા ઘણા લે. એટલે પેલું પડ્યું કશું નહીં, એ તો એમને મેણ્યું છે લે. આ પેલું હમણાં ભૂતળો ચડાયો તો કોઈ તે ઉડીને આવ્યું. બરોબર. પણ લે તો મેણ્યું છે, કશું નહીં. મને ખબર ના હોય હું આવ્યો હોય તું ના એ વાત સાચી. તાણ પછી લે તારી જો આ કે એકણ જોવો જ ને તો 100% ખબર પડી જોત કાલ લાલભાનો જ પતંગ છે. પણ હું એને ડાયરેક્ટ ઘેર લેતા હું જાઉં. એમ નહીં માં કોમ કરી અરે વળી હું કોમ છે. જો જા ઘેરથી જા ને અમારે ઘેર જઈને ખુરશી લેતા જા, મને ખુરશી હાલવાય. એટલે હું કોઈ નોકર છીએ અમે તમારો વળી હું નોકરવા તો સારું જ હતું કે એટલું કામ કર ખાલી મારું જા. એટલે પણ તું નહીં જઈ તો લે આમ જો કદાચ હું જાઉં ખુરશી લેવા તો આ પતંગ કોક લઈ જાય. એક કામ કર, ખુરશી તો લેતા આવું. હા હું હશે 10 પતંગ આ લોકો 10 પતંગ તો ના હોય લે. કેટલા પૈસા તો હોય છે? હાઈડ 5 પતંગ આલ્યો. 5 નહીં તો 7. ના 5 જ 7 પતંગ આલો તો લે. હા રે 7 પતંગ આલો ખુરશી લેતા જા ઘેરથી ખાલી. પતંગ હાલ પકડતા હાલાય તો કમ પડી જાય ને? હા ખુરશી જેટલે પડી યાર પેલી આપણે વારીમાં પડી જતા આમું વાંધો નહીં કે થોડી ખબર છે, હજી ખબર પડવાય નહીં દઉં કે લાલભાનીથી પતંગ લાવ્યો છું. અને લાલભાને ખબર નહીં પડવા દઉં કઈ ઈવાનો પતંગ છે. અમે ગમે તે થાય સગાઈ તો જોવો તો પતંગ એ રહ્યું. લાવ્યો ને પતંગ વધુ પાછો આવું જ ઘેર બરોબર. તું તો ટેન્શન ના લે રે. હા એ તને છે ને આવા લેવાના પતંગ આગળ એક મેણિયા. અને એ તો હું જોયો કે પછી અને આ પતંગ ક્યાંથી લાવ્યો તું? એટલે આ તો બજારમાં લાવ્યો તું, મારા નહીં. પતંગ હારા જ લે. આ તો લાલભાઈ મંગાતા કે લાલભાઈ મંગા તો એટલે તો તાન પતંગ હારા જ લે મેં જોયા. એટલે હારા જ હોય કે આપણે લાવીએ.
હા રે પોઝા આજે તે હું તને છે ને હાથ પતંગ હાલ દીધું તે લાલબાને આપવું હોય ના રે હાલ નહીં આપું હા રે જા અમુ વાંધો નહીં અમારે બેઠા બેઠા છે ને મોટો પતંગ સગાવું અહીં જે મજા આવે તે જોવું ચમ કે અમે પતંગ સગાયો નહીં આવડું મોટું પતંગ મને તો વિશ્વાસ નહીં આવતો કે લાલભા આવડો મોટો પતંગ ઉલ્યા લાયા છે પણ એ તો પાછા ગમે ત્યાંથી લાવી દી મનુષ્ય પતંગ જડ્યો ના કેવું એટલે અમે કોઈની તાકાત નહીં કે આપણો પતંગ કાપે બધાના ફટ ફટ ઉડાડી મેલું કે તો જો અમે ના આવે તો છે ને હા મને તો લાગતું નહીં કે આ પતંગ સગ પણ તો સગાઈ તો જોવું ચમ કે લાલભાડ્યા ને એરા કદી એમને ના લાવું પતંગ અને એરા તમે જોઈને જ લાયા છે હારો પતંગ કેમ કે એરા નેના પતંગ લેવા જોઈએ તો હારા હારા લાવું છું એટલે આ પતંગ તો સગશે સગાઈ તો જોવું સગ કે ના સગ ગમે તે થાય પેલો કે પાછો ના આવે ને કહીને કાલીને જ ફોટો બતાવ્યો હતો તો એને ખબર પડી જાય પાછી આ પતંગ તો ભાવતું એ નહીં લાલબા લે આ કે આવી ગયું તું આવું કાપો લે આ ગળો કટિંગ કરું છું આ ભેંસને ખવડાવવા લ્યો આ તમે કાલ પતંગ મંગાવ્યા હતા ને ત્યાં તો બજારમાં જઈને આવ્યો અને પતંગ આવડે પતંગ લેતા તું પતંગ તો લાવ્યો વાત સાચી છે ત્યાં પણ આ પેલું પૈસા લાવો પતંગ નાથી 20 રૂપિયા શું 5 રૂપિયા એક પતંગના તે ભાવ 3 રૂપિયા નહીં લે 3 રૂપિયા મારી આવતું હ 7 રૂપિયા કહેતો હતો એક પતંગના 5 માં અરે તે કાલ લઈ જજે વળી 5 રૂપિયા દેડ પણ મેં પેલો તને તો ફોટો પાડે લે પતંગનો અને એનો હું કરી શકાય કે નહીં હું હવારનો એ ટેન્શનમાં જ ફરું છું ચમ કોક લઈ ગયું છે લે આમાં લાલબા શું કહેવું તમને એટલે સાચી વાત છે જો ખાવાનું કોઈ ઠેકાણું નહીં એના ટેન્શનમાં ફરવું અને વૈકણ આવી પાછું આ કાપવા માંડે એમ નહીં હું તમને કહેતો કીધું હું સગા લઈ જાઉં એટલે પાછા ના પાડતા હતા તમે એટલે તું તો નહીં લઈ ગયો હું લાલબા જેવી વાત કરો કે હું લઈ ગયો વળી. સાચું કે છે જો નકપત જો આવી બન છે પાછું મારી ખબર ને તને એમ તો આ પતંગ હું શું કાલો તમને ના લઈ લ્યો હું એટલે તારી વાત સાચી પણ પેલો ફોટો પડાવે એટલે વળી તું વળી રાતે આવીને લઈ જવો તો મારો શું કરો તા પતંગ ખરેખર કે તને પતંગ છેડી ખર્ચો કર્યો છે લે પણ લાલબા અને પતંગ કોક લઈ ગયું એવડો મોટો પતંગ તમે ધાબા ઉપર મેં કહ્યું એથી તો કોણ લઈ જાય તમને ખબર નહીં હોય એ તો જોયા જેવું છે તાન હવે મને ખબર નહીં એ તો તાન મેન પ્રોબ્લેમ છે કે હું તો ઊંઘમાં હતો ને મને એવું લાગ્યું હતું કે પતંગ છે કે નહીં તે 2 વખત તો ઊભો થયો જ હું જોવા પણ પતંગ ઈ નહીં હતો મને હું ખબર ના પેલા જીગર ના પૂછો હેતરમાં ચોકણ થઈ રહ્યો એ હેતમ હા હા તો વાંધો નહીં હમ. પતંગ તો હું મૂકી દઉં છું હું પહેલા એના પાહણ ઓટો મારી આવું લે ડેરો તાન હું જાઉં હા એટલે હું એ પણ ઓટો મારી આવું અને હું કહું છું હા કદાચ પતંગની ભાળ મળે ને તો મને સમાચાર કરજે કશો વાંધો નહીં ત્યાં તારી આ પતંગ એક નંબર જગા છે મને વળી આવી ખબર હોત ને તો પહેલા લાલભાન વાત કરો અને પછી અંગાત 2-3 પતંગ મંગાવત પણ અમે કાઠું થયું છે કેમ કે લાલભાન ખબર નહીં હું પતંગ લાવ્યો છું વાયરો વધારે પડે ને પતંગ તાકાત કરે કે વળી ના જાય ને કે જો હીરો આવે ને તો લાલભાન હીરો કહી દે છે કે વાંધો છે ને મોટો પતંગ જગાયો છે અમુ વાંધો નહીં પતંગ અમુ તો સાગી ગયો હું તો વળી મને તો વિશ્વાસ જ નતો કે આ પતંગ શકશે કોઈ આવી ના જાય ને કે વળી ખબર પડી જશે લે આ દોયડીએ પટી દઈ છે લે તારી હું તો પેલા આખો મોસો છોડીને લાવ્યો હોત ને તોય સારું હતું પણ મને એવું ખબર કે આ પતંગ શકશે જ
પણ જો અમે એર્યું દોયડું લેવા જોઈએ ને વધારે તો કોક આવી જાય છે લેવું ના તો અમે છે ને કોઈ બોધી કાઢું હા અમે જોઈ નહીં જાય પતંગ પણ એકદમ મજા આવી ગઈ આમ સારી મજા આવી ચમકા આવો પતંગ મી સગાયો જ નહીં મારે આવો પતંગ લાવવો હતો પણ હરખે જ નથી આવતી પણ તો ભાઈ સારું કહેવાય મારા હાથમાં આવી ગયો પતંગ લાલભાથી તો બીજું લાવશે પણ even થોડી ખબર છે કે હું લેતા આવ્યો છું તારી પતંગ કપાઈ ના અને ના તો ધર આ તો રહેશે વાંધો નહીં પતંગ કઈ ના આવ્યો હાથમાં આમ ખોટું દોડીને થાકી ગયો આપણા તો એનો પતંગ નહીં પકડો આ મોટો પતંગ છે ને હવે તો જીગોય નહીં કે પતંગય નહીં પણ નક્કી લાગે છે મારે બીજો જો કોટો મારવો પડશે કદાચ કોઈ વળી જોવા લઈ ગયું હોય લાલભા અલે જીગા કયું કર્યું તું લે અલે એ તો મારે પૂછવું પડે કે તમે વાયું કરો છો પણ પતંગ જોજો તારે આ લાલભાઈ પતંગ લઈ તો નહીં લીધો પણ વાંધો નહીં લઈ લીધો એ પતંગ તો મારે કહેવું નહીં કે મેં એ પતંગ સગાવ્યો હતો લાલભાઈ તમે એવું કરો છો અલે જીગા હું વાત કરું મિલે પતંગ મૂકી દઉં ધાબા ઉપર હા એટલે અહીંથી પતંગ ગાયબ થઈ ગયો એટલે ના હોય એટલે આ કેટલું ટેન્શનમાં ફરું છું કે તે તમે નતા ગયા એટલે હું હુઈ ગયો તો પણ હુઈ ગયા તા એમ? પાછું મને 2 વખત એવું લાગ્યું તો પાછું મેં ઊંઘવાનું તો જાગીને જોયું તું પણ પતંગ તો ઈકણ હતો પણ હુઈ ગયો ને હા તાને ખબર નહીં પતંગ જોયો છો અલ્યા તારી લાલભા ખબર નહીં કે આ પતંગ હું લઈ ગયો છે અને જો ખબર પડશે ને તો કાઢું તો છે પણ પતંગ છે નહીં પાછો હું કહું છે ને કે હું પતંગ લે તારી આ તો ખુરશું બધું અત્યારે જતું રહ્યું છે લે ખરેખર જીગા એટલે એ પતંગ લાવવા પેલો રિક્ષાવાળો તૈયાર નતો હું સ્પેશિયલ રિક્ષા કરીને પતંગ ને ઘેર લાવ્યો તો કે લાલભા હા. એ તો આમ ટેન્શન ના લેવાનું હોય તો બીજો પતંગ લાવી દેવાનું હોય એટલે તારી વાત સાચી પણ 1000 રૂપિયા આલી ને પેલું રિક્ષાવાળા તો 200 રૂપિયા ભાડું આલ્યું કે બજારમાંથી ઘેર આપવાનું લે તારી લાલભાઈ એમ જબરજસ્ત કર્યું તો હું એ પતંગ લાતો રહ્યો છું અને આ અધર જતું રહ્યો તો ખુરશું બધું મારે ગમે તે કઈ નથી નીકળવું પડશે જીગા હા તું વાત કર લે અમારે ચા પીને નાસ્તો નહીં કર્યો ને તારે ખાધું નહીં મીએ કે લાલભા મુએ હવારનો જ જો આવ્યો છું વૈકણ કોણ પતંગ લૂંટવા જો તે હાથમાં ના આવ્યું એટલી ગળા બીજા પતંગે જતા રે તું વિચાર કર ટેન્શન ના મળે ટેન્શન પૂરેપૂરું છે લાલભા મન તું હાલ પણ જો કદાચ ચોર ગમે તે હોય ને હા. અને કદાચ મારા હાથમાં આવી ગયો અને આવશે તો ખરો જ પછી તું જો ખાલી ની દશાવું થાય એટલે ના વાત સાચી જ લાલભા કારણ કે ચોર પતંગ લઈ ગયો તો એને જપ તો ના થાય કે જપ ના થાય ગમે તેવાનું ટેન્શન હોય પૂરેપૂરું લાલભા વાત સાચી પણ સુર હોય ને હા. એનું કોઈ એટલી બધી સજા ના કરવાની હોય અને પતંગ લઈ ગયો તો શું કોઈ બીજું લઈ ગયો છે જીગા તારી વાત સાચી છે લે આ 2-5 રૂપિયા વાળા ફૂદા હોય ને લઈ જાય ને તો સાલે લે 1000 રૂપિયા ખર્ચ્યા છે ને 200 રૂપિયા ભાડું 1200 રૂપિયા પડ્યું છે કે પણ લાલભાઈ એમાં કોઈ ચોરને કોઈ વધારે સજા કરવાની ના હોય તો કદાચ લઈ ગયો છે ને પતંગ તો આ લઈ જશે પાછું જો ચોરને અત્યારે પણ સજા ના કરીએ ને લે તો પછી કાલ દાડે ચડી હું બીજા મોટા પતંગ લાવું લે તો હીરે ચોરી જતું કરવાનું ઘરમાં બીકી દેવાના ચોરની સજા તો કરવી જ છે પણ પતંગ પેલા હાથમાં આવી જાય અને જો તને જો ભાડ મળે તો મને કહેજે સારું હું હાલ એની તલાશમાં છું લે કે પતંગ છાણ મારા હાથમાં આવે સારું લાલભા હવે મારે આખા વટામાં ફરવું પડશે કે અને ચોર કદાચ જો હું ભાડે તો તમને કહ્યું તું અમાસર કરજે ફોન કર દેજે હા લે તારી લાલભાઈ જો ખબર છે મુએ પાછો ભરાઈ રહ્યો છું પતંગ તો લાવતા તો લાવી દીધો છે અને ઓછામાં પૂરતું ખુરશું બધું લઈને ઉપર જ જતો રહ્યો છે પતંગ પણ મારે ગમે તે કઈ પકડવું પડશે
જબરજસ્ત કાઢવું થયું છે. હવે આ પતંગ જાય તો લાલભાન ઘર બાજુ તો કદાચ લાલભાન ખબર પડી હતી તો વખત ને હુવા પેલો કેકે હતો ને કેકે ફોન કરવા દે. કદાચ એ રહ્યો હોય ને તો એને ખબર છે. ના એને કહી દઉં કે મને પતંગ પકડાય. બીજા નાના પતંગ તો જેટલાય આવું છું પણ આ પતંગ ના લોસા હોય છે. હલો ભલે કેકે જોવા ને તો હા તારી જરૂર પડી હતી એવું છે એમ બજારમાં જ. અલ્યા પણ તું કાલ જોવા જ પતંગ દોડી લેવા. આજે ખાલી ઘેર રહેવાનું તું. ઓલે કોમ પડ્યું તું તારું તાણ હું હારે તાણ વધુ નહીં એમ બજારમાં હોય છે કોઈ કહેવું નહીં. હા તારી ખડા ટાકડવાનો ફોન કરે એટલે આવડી કે હું બજારમાં છું પણ અમે અમે કોઈને કહેવું નહીં. એકલો જ જવું પતંગ ના છેડી જવા જ દે. ખરેખર જલ્દી જવું પડશે. અને તારી ખુરશી વાળી ભાઈ કોણ લાવ્યું? કોણ ચાલ્યા ધાર? તારી ખુરશું બોધ્યું છે ખરેખર. કોણ ચાલ્યા ધાર? મારે તો પતંગ હોગવા જવું છે ને આ બધું શીખે. કોણ આ નાટક કરે? લે ઘર તો બંધ હતું. અલે તારી આ લાલભા પેલું દોયડું ખેંચે છે. આ એ જ પતંગ આ દોયડું છે કે મારો જ પતંગ છે લાગે છે. આટલી બધી દોયડી ને આખું મોસાનું વણ શકું આ તો. કોણ ચાલે? નક્કી લાગે છે હજી એમને ભરાઈ રહેલું છે. એક કામ કરવું પડશે. ધાબા ઉપર થઈ ઘર ઉપર જવું ને જોવું કે આ ચો ખડાઈ રહી પાછું. નક્કી લાગે છે બોલ્ટ ભરેલું છે પણ એ ખબર નહીં પડતી આ ખુરશી ને બધું આ લાવ્યું કોણ મારા ઘર ઉપર. બધા ચેક કરી આવું. તારી આ પતંગ તો લાગે પતંગ તો હાજી વિશ્વાસ તો આવતો નહીં પણ દોરી કદાચ એવી ને એવી લાલભાઈ કદાચ નાખ્યું હોય. પણ લાલભા પાછા ન્યાસા છે એટલે કદાચ જો વાપરી જાય ને તો એટલે 100% ઉપર આવશે. તારી આ પતંગ તો વાય આવીને પડ્યો છે. ના લાલભા પતંગ તો નતા ખેંચતા પણ આ હોય ફીટ થઈ ગયું તું. હનું આવો પતંગ હા હું દોરડી કાઢી દઉં કેટલા દોરડી ખેંચીને તો એકલી થશે. આ પતંગ લાલભાનો તો પણ એમ ખબર નહીં પડવા દેવી. અહીંથી જવા એવું નહીં કે હું ડાયરેક્ટ ઘેર જતો રહ્યો અહીંથી. ત્યાં તારી આ લાલભા આવી ગયા પણ એમાં જો ખબર પડે છે કે આ પતંગ મારો છે તો મારે કાઢવું છે પણ એમ ખબર નહીં પડવા દે કે આ પતંગ યુવાનો છે એમ. ઓ જીગા હા લાલભા એટલે પતંગ ક્યાંથી લાવે તું એમ કે પેલા લાલભા હું જેટલી દોડતો હતો ખબર છે એટલાથી આ પતંગ આવતો તો હું જોઈ ગયો. અલે પણ પતંગ વાક જોઈ ગયો તું
પકડવા આવ્યો તું હું પતંગ. એટલે અમારા ઘર ઉપર જ આવ્યો એટલે તું પણ લાલભા પતંગ ઓમથી આવી ને હા આટલા આઈને પડ્યો એટલે પતંગ. પતંગ તો હક પડ્યો એટલે હું ઉપરથી રહી ગયો છું, ખુરશી માથામાં પડ્યો હતો. પણ હારું તું લાલભા માથામાં ના પડી, ખુરશી નકર કાઠું હતું. પણ જો ખુરશી લેવા ગયો ને તો અવળો હલવાઈ ગયો, પણ લેવી જ નહીં ખુરશી. એટલે ખુરશી હતી વાય વળી. ખુરશી એટલે બોધેલી દોયડી, પણ મારામાં ન કાતો કોકને બોધી હોય છે રમતમાં. ઓહો લાલભા સગા વાળા બોધી છે કોક ને. પણ પછી મને ખબર પડી લે કે પતંગ મારો જ ઘર ઉપર જ છે. શું આ દે જીગા હવે મને બનાવવાનું ના કરો ને તમે, હવે આસુ બોલી જો, આસુ કહું છું. હું લાલભાઈ આ પતંગ તો આગળ આવ્યો છે, હું પકડવા આવ્યો છું પતંગ પતંગ. આગળથી આવ્યો છે. ઓહો કને કીધું? હું જોયો છે, હું દોડતો દોડતો આવ્યો છું જેઠ. અલ્યા આ પતંગ માટે તો 3 દાડાથી મેં ખાધું નહીં. પતંગ તમારો છે બરોબર. હા કદાચ પતંગ આવ્યો તમારો હોય તો તમે ઘેર પડ્યો હોય, વાંચી ઉડતો ઉડતો ના આવે કે પતંગ. જીગા એ તો વાત સાચી છે લે, કે ભલે ચોરી થઈ ગઈ હોય કે ગમે તે, પણ પતંગ હારે મારો છે, 101% મારો પતંગ છે. તમારો પતંગ થઈ ઓવા લાલભાન કહી દેવા દે અમુક પતંગ કોક લઈ ગયો છે અને સગાયો છે અને પછી આતો રહ્યો છે. એમ કયો હું લઈ ગયો તો કાઠું થઈ જાય, પણ એમ નહીં કયો. લાલભા હા પતંગ કદાચ તમારો હોય છે પણ લઈ ગયો છે બરાબર, લઈ જવા વાળો, પણ પતંગ તમારે ઘેર આવીને જ પડ્યું લ્યો. પતંગ હશે નહીં લે, પતંગ મારો જ છે એટલે જ વૈકણ આઈને પડ્યો. એવું છે એમ? હવે એડો ને હા હવે તઈ સુખ શાંતિ જતા રહો પતંગ મૂકી. એમ નહીં પણ લાલભા હા હું જેટલું દોડ્યું છું ખબર છે તમને? હું જેટલું આ જેટલો એતર આમ થઈને આમ દોડીને આવ્યો છું તે આ હું- પતંગ માટે. તે હું કરું લે. એટલે દોયડી આલો એમ. અલે પતંગ એ તો હેતરમાં પડ્યો ને તો તું પતંગ લઈ જવો તોય ચાલો જ. પણ લાલભા અને આ ઘર ઉપર આવીને પડ્યો નહીં, બીજા આવીને પડ્યો. એમ નહીં, પતંગ તમારો તો બરોબર, દોયડી તો બીજા નહીં થાય, દોયડી મને આલ દો. ઠીકા ખરેખર હું જેટલો નસીબ વાળો છું લે. કામ પતંગ તો આવ્યો એના જંગાતે 300 રૂપિયા ફાયદો થયો મારે. સ્વાતિ અને આખી ખુરશી નહીં આવી નવી નોક. અલ્યા તારી આમ લોથા જબરજસ્ત થયા છે. આમ હું એમ કયો કે લાલભા પતંગ હું લઈ ગયો છું તોય ખુરશી નહીં મળે, અને નહીં કહું તોય ખુરશી નહીં મળે. એના કરતી કહેવું જ નહીં. નુકસાન તો પડ્યું છે પણ ખરેખર જીગા હેડ તો પછી હું સગા ને એટલે તમે બોલાયો લે તું તાર આવજે સગાવા. આ તો દોયડી હાલતા હોય આલો કે ના કશું નહીં આલું, અલા મારે એટલું કોમમાં નહીં આવે કે. આ તો દોયડી ના લેવી તો ખુરશી લઈ જવું. અલ્યા તું એડવાન્સ કર ને. ઓનાથી તો પતંગ ના લઈ ગયો તો સારું હતું. ઉપરથી ખુરશી જઈ અને પેલા મોસાને પગો થોડી કાઢી હતી મીએ, એ રે ઉપરથી જઈ દોયડી. અને મારા કાકો તો બગડજી ઘેર ગયો એટલે તો કે શું તોડવાને આવતી હતી દોયડી. આમાં નુકસાન તો પડ્યું છે પણ હું કરું.